ગુજરાતને આપશે વિકાસ કાર્યોની ભેટ। અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે। મેટ્રોના બીજા ફેઝો સેક્ટર 1 થી શુભારંભ કરાવશે પીએમ મોદી। મેટ્રો ટ્રેનમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી સફર કરશે પીએમ મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના બીજા દિવસે તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ને ખાસ કરીને તેઓ મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તેના ફેઝ 2 છે તેનું લોકાર્પણ કરવાના છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે ગાંધીનગરના સેક્ટર 1 ખાતેથી આ છે ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત સરકાર અને ભારત સરકારની ભાગીદારીથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જે રેલ નેટવર્ક છે તેનો ફેઝ 2 છે તેનો આજથી પ્રારંભ થશે। અમદાવાદથી ગાંધીનગર એટલે કે અમદાવાદ એપીએમસી છે ત્યાંથી ગાંધીનગરના જે સેક્ટર 1 સુધી છે તે મેટ્રો ફેઝ 2 છે તેનું કામ પૂર્ણ થયું છે ને તેનું લોકાર્પણ કરવામાં આવશે। ફેઝ 1માં અમદાવાદનું ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર મળી કુલ 40 કિલોમીટર છે મેટ્રો ટ્રેન દોડી હતી ને વધુ ફેઝ 2માં 20 કિલોમીટરનો જે રૂટ છે તે તૈયાર થઈ જતા હવે ત્યાં પણ મેટ્રો ટ્રેન છે તે દોડવા લાગશે। મહત્વનું છે કે વર્ષ 2021થી છે ફેઝ 2નું કામ ચાલુ હતું અને તે સેક્ટર 1 સુધી છે તે પૂર્ણ થયું છે અને ખાસ કરી અને અમદાવાદથી ગાંધીનગર પહોંચવાનું જે ભાડું છે મહત્તમ તે 35 રૂપિયા લાગશે ને જે અંદાજિત વાત કરવામાં આવે તો 1.25 કલાક જેટલો સમય લાગશે। પરંતુ જે રીતે અલગ અલગ વિસ્તારોમાંથી મેટ્રો ટ્રેન દોડી રહી છે, અલગ અલગ કામ પૂર્ણ થઈ રહ્યા છે તે મુજબ તેનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે ને એ જ અનુસંધાને આજે જે ફેઝ 2 છે તેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર।